તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયાર યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિસર યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આપણે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા એટલે કે GPSSB દ્વારા છે મિત્રો ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. 6000 થી પણ વધુ મિત્રો જગ્યાઓ છે રહેવાની છે. લાયકાત 12 પાસ અને ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. અને ફોર્મ મિત્રો ક્યારથી ભરાશે અને કેવી રીતે ભરાશે બધી વાત આ વિડીયોની અંદર આપણે કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. એની સાથે મિત્રો મારે તમને બીજી ટોટલ અત્યારે હાલ ગુજરાતની અંદર 45 ભરતીઓ શરૂ છે. 45 ભરતીઓ આવનારી છે, જેમાં અલગ અલગ પોસ્ટ રહેવાની છે. તો ઘણા બધા મિત્રો કહેતા હશે કે એટલી બધી ભરતીઓ આવે, એટલી બધી જગ્યાઓ ભરતીઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર છે આવવાની છે. તો એની પણ આપણે વાત છે ટૂંક સમયની અંદર ચેનલ પર વિડીયો આવી જશે, તમે જોઈ લેજો. ખાસ કરી મિત્રો એના માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને અત્યારે છે તમે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરતી મિત્રો 45 ભરતીમાં તમારે પણ જે પણ વિભાગની અંદર કામ કરવું એમાં તમે ફોર્મ ભરી તમારું સિલેક્શન છે પાક્કું કરી શકો. તો સમય ન બગડે આગળ વધીએ મિત્રો. તો મિત્રો આવી આપણી પાસે 3 ટોટલ અપડેટ છે, જેમાંથી પહેલા નંબરની અપડેટ છે અત્યારે તમને છાપાના માધ્યમથી છે આપું છું. આના પછી મિત્રો એક ઓફિશિયલી માહિતી પણ આવેલી છે, જેની અંદર જગ્યાઓ તમને જણાવેલી છે કે ભાઈ કઈ પોસ્ટની કેટલી જગ્યાઓ છે. 6000 જગ્યાનો ઉલ્લેખ તો કરેલો છે, પરંતુ 6000 મિત્રો કઈ એક પોસ્ટ માટે તો નહીં હોય, એમાં અલગ અલગ મિત્રો પોસ્ટ રહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પંચાયત સેવાની અંદર છે ટોટલ 6000 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. એટલે મિત્રો 6000 જગ્યાઓ એટલે જ આપણે વિડીયો છે અગાઉ બનાવી દીધેલ છે કે ભાઈ બધા ઉમેદવારો છે ત્યાર રહી શકે. અહીંયા મિત્રો તમે જોઈ શકો ભાઈ કયા કયા વિભાગની અંદર છે ભરતીઓ રહેવાની છે. તો મિત્રો એ પણ અહીંયા જણાવેલું છે, તો તમે એ પણ ખાસ કરી જોઈ લેજો. અહીંયા મિત્રો કોના કોના માટે છે ભરતી રહેશે એ પણ અહીંયા જણાવેલું છે. એની સાથે વિધાનસભાની અંદર પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્ર મિત્રો માંગણીઓ છે એ રજૂ થઈ હતી. એની સાથે મિત્રો આ ભરતીની પણ છે જાહેરાત છે કરવામાં આવેલી છે. અહીંયા મિત્રો ઘણી બધી ભરતીઓ છે. અહીંયા બનાસકાંઠાની અંદર છે, ત્યાં તમે જોઈ શકો છો વિકાસ અને વહીવટ વિભાગની અંદર છે ટોટલ 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ. એ પ્રમાણે મિત્રો એની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. અને બનાસકાંઠાની અંદર એટલે મિત્રો અહીંયા અલગ અલગ જગ્યાઓ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા 699 ગ્રામ પંચાયત આવેલી છે, જેની અંદર અહીંયાથી કેટલીક એની ભરતી થવાની છે. PIA કેટેગરીની અંદર આ પ્રમાણે મિત્રો ઋષિકેશ પટેલે જણાવેલું છે. એ પ્રમાણે મિત્રો ભરતીઓની જાહેરાત છે કરી દેવામાં આવશે. એમાં ટોટલ કેટલી મેં તમને આગળ કીધું એ પ્રમાણે 6000 જેટલી જગ્યાઓ પર છે ભરતી રહેવાની છે. આ તો થઈ મિત્રો ન્યૂઝપેપરની માહિતી. આની સાથે ઓફિશિયલી પણ મિત્રો માહિતી આવેલી. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે છે નવ ગુજરાત સમય એની અંદર પણ લખેલું છે, અને મિત્રો ઘણા બધા ન્યૂઝપેપરની અંદર પણ લખેલું છે. આપણી ઓફિશિયલી સાઇટ છે, તો ત્યાં પણ મિત્રો આપણે માહિતી છે તમારા બધા મિત્રો માટે પહોંચાડી દીધેલી છે. અને બીજા નંબર ઉપર કે ભાઈ જો હજુ સુધી તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર છે જોઈન નથી થયા, તો મિત્રો ત્યાં પણ છે જોઈન થઈ જજો. ઘણી બધી PDF છે મિત્રો આપણે ત્યાં પણ આપતા હોય છે. અને આ ભરતીની અંદર મિત્રો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ રહેશે, કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ રહેશે, એ મિત્રો માહિતી જો તમારે જોતી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે તમારે જોઈન્ટ થઈ જવાનું છે. જોઈન્ટ થયેલા તમામ ઉમેદવારો સુધી છે સૌપ્રથમ આપણે PDF છે પહોંચાડી દઈશું મિત્રો આપણી ચેનલના માધ્યમથી છે. એ PDF તમારા બધા સુધી પહોંચે છે. એના પછી મિત્રો તમારા તમામ મિત્રોને પણ છે PDF પહોંચાડી દેશો. તમે જોઈ શકો છો આ વર્ષે છે પંચાયત સેવાની અંદર છે વિવિધ સંવર્ગોમાં 6000 થી વધુ જગ્યાઓ માટે છે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને મિત્રો આ 6000 જગ્યાઓ ઉપર ભરતી છે એક જ સાથે હાથ ધરવામાં આવશે. મિત્રો આ વર્ષની અંદર જ એક જ સાથે 6000 જેટલી અને 17 તાલુકાઓની અંદર છે મિત્રો પંચાયતોની અંદર અલગ અલગ છે એ આ ભરતી કરવામાં આવશે. તો મિત્રો તમામ તાલુકાઓની યાદી પણ છે, પરંતુ તાલુકાની યાદીની અંદર મિત્રો છે એ નવું જો જગ્યાઓ એડ થાય તો મિત્રો એ જગ્યાઓ પણ એડ થઈ શકે છે. આ 6000 જગ્યાઓનો આંકડો મિત્રો અત્યારે જણાવેલો છે. આ આંકડો મિત્રો આજથી લગભગ 3 દિવસ પહેલા જાહેર કરેલો હતો, હમણાં મિત્રો કાલ રોજ છે આમાં બીજી પણ અપડેટ છે ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવેલું છે. એ પ્રમાણે આ 6000 જગ્યાઓ છે, એમાં પણ મિત્રો હજુ જગ્યાઓ છે એ વધી શકે છે. એટલે જ આપણે ચેનલ થંબનેલની અંદર પણ છે તમને બધાને જણાવું છું કે 6000 થી પણ વધુ જગ્યાઓ પર છે એ ભરતી આવનારી છે. તો મિત્રો આમાં આપણે કયા જિલ્લા એક્ઝામ્પલ તરીકે અમદાવાદની અંદર કેટલી જગ્યાઓ છે, અમદાવાદની અંદર મિત્રો આપણે 6000 માંથી છે કેટલી જગ્યાઓ છે અહીંયા કેટેગરી લખેલી છે. આ પ્રમાણે મિત્રો આખી એક યાદી છે અંદાજિત. તો મિત્રો એ તમારા બધા મિત્રો માટે આપણે આપી દઈશું. તો એના માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે લેવલ 1 ની અંદર જોઈન થઈ જજો. તો મિત્રો બધી અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહેશું. વિડીયો લાઈક કરી દેજો, બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ છે કરી દેજો. આ પ્રમાણે અપડેટ છે. અને મિત્રો બીજી પણ 45 ભરતીઓ શરૂ છે. કેટલી મિત્રો ટોટલ 45 ભરતીઓ શરૂ છે, તો એના ઉપર પણ આપણી ચેનલ પર વિડીયો છે ટૂંક સમયની અંદર આવી જશે. તો એને પણ છે ખાસ કરી જોઈ લેજો. ટોટલ ઘણા બધા મિત્રોને એમ કે 45 ભરતીઓ, પણ હા ભાઈ 45 ભરતીઓ જેમાં અલગ અલગ ભરતીઓ છે સોરી. અને એ ભરતીઓની અંદર મિત્રો મેન જે પણ પોસ્ટ છે એના ઉપર પણ આપણે ફૂલ ડિટેલના વિડીયો બનાવેલા છે. એ વિડીયો પણ છે મિત્રો
2 દિવસની અંદર આવી જશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરવાનું છે ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.